ટેણી લઈ લે જલ્દી લઈ લે જલ્દી લઈ જા. બારાડાની કહું તૂટે છે હાવ રેવાતું નથી હવે હાવ કહું તૂટે કડિયા તણી અંગની ઉનડિયા હા વાગે 5 વર્ષે પાછો આવ્યો દાડાએ બોલાવ્યો છો મુજા ભા બાપો બાપો ખમા બારાડીનો ઉમળકા મારે માયણી પણ આજનો આ રઢિયાળી રાત અને એમાં જ્યારે લહેર કરવી છે ત્યારે ખરેખર આપણને ખબર નથી સ્વર્ગ કેવું હોય, આપણે જોયું નથી સાંભળ્યું છે, પણ મઢડાથી આપણો ચારણ સમાજના મોડ કહેવાય એવા ગિરીશ આપા બેઠા હોય, આઈમાં બેઠા હોય આપણા ઉપર છાયા રાખીને, અને જુંગીવાળાનું સાનિધ્યના એટલા બેઠા હોય, આનેથી સારું સ્વર્ગ બ્રહ્માંડમાં હોય નહીં હોય તો આપણે જરૂરી નથી યાર. હા હા એવી મજા કરવી છે એટલે થઈ ગયો મેળ. આજે રેવાણું નહીં મેળ કર્યા સ્તુતિ કર્યા મોરા ચાલુ થઈ ગયું. બોલો હાવ હા મૂકો હા વારું કરજે મારી સમરો તુને સદા. આ જગતમાં જાળ ધરી મારે આહેરો તારો છેંગા. અંધારા કળયુગ ના ઉતરાયમાં તારા બાળક ભેગા ના થા તો અંજવાળા આશીર્વાદ ના મારી રાખજે હોનલરા. હોયાની સંકટ હર્યા ને અધમ ઉદાહરણ પણ વિગાન દુઃખ વિદારણી બાટી કુળ પીઠવા તો નમો આદિ અનાદિ તુહી શો ભવાની તુહી જોગ માયા તુહી બાગબાની ये तुही धरणी आकाश बीबो फसारे तुही मोह माया विषे सून धारे न जागे न सोवे न हाले न डोले कुपति न सती करती किलोले ये भुजालम विशालम भुजालम भवानी कृपालम कृपालम करालम दीवानी आसपा उदानम अपानम सेगी न सेगी न माता न ताता न भ्राता सनेगे विदेगा न देगा न रूपा न रेगी न माया न काया न साया विसेगी. उदासीन नासी निवासीन मंडी स्वरूपा विरूपा न रूपा सुसंडी कमंखा न संखा न संखा कहानी हरिकार शब्दम निराकार बानी. न वोटा न प्रोटा
નમો ધાન બાલી કરો ધા વીરો ધા નીરો ધા કૃપાલે અભંગાન ગંગા ત્રિભંગાન જાની અનંગાન ગંગા સુરંગા વિશાલી શિખર પે પુહારો અસોરો તોરો અજોની સુપાવે કટે ફંદ મોરો અજોની સુપાવે કટે ફંદ મોરો એવી બ્રહ્માંડ પાંડોદરીમાં અંબા જુંગીવાળો આસરાબા આલબાઈમાં હિરલમાં હોનબાઈમાં અને કામયની કૃપાથી જુંગીવાળાના સાનિધ્યમાં પાટોત્સવ ધ્વજારોહણ અને યજ્ઞ અને એમાં જુંગીવાળા દાદા અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા પધારેલા પહેલા તો બધા જ આયોજક મિત્રો એમને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું. જોરદાર તાળીઓથી આપણે બધાને વધાવીએ. બધાએ મળી અને જ્યારે કાર્ય કરે ને ત્યારે બહુ રાજી થઈએ આપણે. તો અન્નક્ષેત્ર ટ્રસ્ટ વતી જુંગીવાળાના ભક્તો ગોઠી વતી અમારા કલાકારો વતી પધારેલા ચારણ સમાજ તો છે જ પર ઇતર સમાજના દરેક 18 વર્ણના બધા જ મહેમાનોનું ખૂબ 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 ભાવભર્યું અહીંથી સ્વાગત છે અને સ્વાગત છે. અને અહીંયા બધાય આપે છે જેને દાડે અને માતાજીએ જે આપ્યું છે એ પ્રમાણે ઘોળ રૂપે કોઈ આપે, કોઈ લખાવી અને આપે છે. હમણાં જેમ કીધું એમ ભાઈ સંધ્યા પરિવાર રાણસીભાઈ જે અન્નક્ષેત્ર માટેની વાત, અને અમે કલાકારો પણ અહીંયા પરિવાર તરીકે અમારા ભાઈઓ તરીકે અમારા પાલભાઈ અહીંયા છે, એમણે મને વાત કરી. અને માયાણી પરિવાર બધાય અમારા વેરસીભાઈ, પરબતભાઈ, પ્રવીણભાઈ, હામદભાઈ આ બધાય જ્યારે ભાઈઓ છે અને એમણે વાત કરી એટલે મેં કીધું 5-5 વર્ષથી દાદાના સાનિધ્યમાં આવ્યો નથી વિશ્વમ, એટલે હવે મારે આવવું જોઈએ. અને મને ઉમળકા છે કઈ ભૂગી જાઉં. અને પોતાનાને મળવાનો જ્યારે ઉમળકો આવે ને એ તો દરિયાની લેરું એની પાસે કાસી પડે. ભલા માણસ તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો, અને મીઠેરી મીઠ માંડો તો નયનના નૂર લાગો છો. એટલે રાણસીભાઈ આપ બધાયને અભિનંદન, કારણ કે સારા કામ કરવાની એ સમાજને ભેળું રહેવું અઘરું છે. માં અહીં બેઠા છે, હમણાં મેં બારા બેરાજાએ કીધેલું ને અહીં પણ કહું, આપણી આવી આયુ ગમે એટલા બાળકો છે ને એ ખોળામાં બેઠા હોય તો માને પાટું મારે, પણ એ માને ખબર ન હોય તો એને વાલું લાગે. એમ બધાને ભેળા કરીને 31 સમૂહ લગ્ન માએ જે કર્યા છે ને એ માને હું ખરેખર કરોડો વંદન કરું છું કે માં આવું કરતા રહેજો. હા. એટલે એના અને વિજયભાઈ કેવો મીઠડો ગાયક. મેં ત્યાં કીધું હતું કે હા બેઠો હોય તો કોકને એમ લાગે કે આ તો ક્યારે વારો આવે તો કંઈક જમાવે તો સારું એમ. એ શાંત સ્વભાવથી બેઠો હોય, પણ જ્યારે સૂર મારે ને તો એ લાગે કે આ હોનલ સરસ્વતી વસરાજ જીભે બેઠા હોય, નહીતર આવો આનંદ ન કરાવી શકાય. હા, અને મેં ત્યાં બેરાજા આવ્યા હતા આપા ગિરીશ આપા, ત્યારે મારે બેઠેલા ભુવા હતા ને વંદન કરી લઉં. અને ત્યારે મારે કેવું હતું, પણ આપા બેઠા હોય ને મને એમ કે એમને બહુ ગમે નહીં, તો પાછા અહીંયા છે. મને એમ કે અહીંયા તો મારે કેવું હતું. અમે ગાડીમાં વાત કરતા હતા વચ્ચે કે હું વર્ષોથી આપાને જોઉં છું, મઢડાનો મોડ લઈ અને બેઠેલો આ એક પવિત્ર ચારણ. અને હવે તો ઉંમર થઈ છે ને એને ઉજાગરા થતા હોય, એને આ તે બધું. અને દરેક આપણા નાતના કાર્યમાં દિવસ રાત બપોર ગાડીનો મેળ ન હોય. મારે કેવું છે એ ક્યાંક અલ્ટોમાં થી 7 જણા ઉતરે ને ક્યાંક મોટરસાયકલમાં ટીંગાણા હોય, પણ મારા સમાજનો હાકલો હોય ને મારે જવું પડે એવો પવિત્ર ચારણ છે. આ જોયું છે, નકર તો ગઢિયું ગાડીઓ આવી જાય અચાણે તો ઘણું થઈ જાય, પણ સારું લગાડવા નહીં, પણ આજ ન રહેવાનું. એટલે માં એટલે એવો સમાજ જ્યારે અહીંયા બધો મળ્યો છે ત્યારે આવા કાર્ય સરસ થાય છે. એટલે એનો એક પોરા હોય છે. એક વાત કરી એનો શરૂઆત કરું. વધારે પોતાના મળ્યા એ 18 વર્ણ ચારણ સાથે જોડાયેલા હોય છે, અને ચારણને હારે રાખવા જ પડે. એને વેપાર કરવો હોય તો રાખે. પેલા રાજા મહારાજાઓ આ તો યુગનું થોડું ઘણું કામ ભલે કરે, બાકી હજી સંબંધો કઈ વયા નથી ગયા. જોધપુર મહારાજ જ્યારે એમનું અવસાન થયું ને કુમાર જ્યારે બેઠા ગાદીએ, એમના કુંવર અને ગાદીપતિ બની ગયા, અને પછી એના બાપનો મિત્ર બુઢો ચારણ. આપણી જવાબદારી શું છે એટલે કહું છું. ઈ જ્યારે કચેરીમાં આવે ત્યારે રાજા થઈ ગયેલો છતાં યુવાન રાજપૂત છે નીચે બેસી જાય, મૌન થઈ જાય, ચારણની સામે વાત ન કરે. બધાએ કીધું કે હવે તમે મહારાજ છો, તમારા બાપના મિત્ર કવિરાજ બુઢા છે, વાત બધી સાચી છે, પણ તમે હવે કાંઈ બોલાય ચાલાય એમાં કાંઈ વાંધો નહીં. તો કે મારો બુઢો બાપ મરવા ટાણે કહેતો ગયો બેટા તું ભલે રાજા થઈ જા મારા ગયા પછી, પણ પેલા ચારણની સામે કેમ બેહવું એ 6 મહિના હીખી લેજે ને પછી તું એના સામે વાત કરજે. આવી આમાનિયા રાખતા હતા એમ. અને એ કેવા મહા બપ્પા રાવલ. હું ઘણી વાર બોલ્યો કે એક રાણાની આપણને બધાને ખબર છે, એવા 10 તો રાણા જ થયા છે. આ તો આપણું બધું બહુ ડૂબાડી દેવામાં આવ્યું છે.
એ બપ્પા રાવલ, અને એ બપ્પા રાવલે કીધેલો દુહો આપણા માટે. ઘણાને એમ થાય કે તમે તમારા એમને બપ્પા રાવલ કે બપ્પા રાવલે કીધેલો દુહો છે કે મિત્ર કરો તો ચારણા અવરા આળ પંપાળ જીવતડા જસ ગાવી મુવા લડાવણ હાર. અમર હુયારી બપ્પા રાવલ, બાપો એટલે બપ્પા રાવલ. અમર હુયારી અવસધી તમે ગોતી લેજો સંસાર. અમર હુયારી તમારે અમર થઈ જવું છે. હે ભારત વર્ષના લોકો, હે ક્ષત્રિયો, અમર હુયારી. આ તો બપ્પા રાવલ બોલ્યો. અવસધી તમે શોધ જુઓ સંસાર. બાપો કે બીજી નહીં, કાં કવિ ને કાં કીર્તાર, કાં ભગવાનનું ભજન કરો ને કાં ચારણની પાસે રહ્યો. ચારણ કે એમ કરો. આવું આપણું ઓઢણું છે, અને આપણે ભેળું થવું પડે ત્યારે સમાજને આપણે